પાટડી નગરપાલિકાના અવસાન પામેલા 2 યુવાનોના પરિવારજનોને ધારાસભ્ય દ્વારા સહાયના હુકમ અપાયા। ગત 21 જાન્યુઆરી 2025ના રોજ પાટડી નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં 2 કોન્ટ્રાક્ટર કર્મચારી જયેશભાઈ પાટડિયા અને ચિરાગભાઈ પાટડિયાનું દુઃખદ અવસાન થયું હતું। તે બાબતે દસાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સમાજ કલ્યાણ વિભાગ તથા સાથે સતત સંપર્કમાં રહી મૃતકના પરિવારજનોને શક્ય તેટલી આર્થિક મદદ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવેલ। એના સંદર્ભમાં 22 જાન્યુઆરી 2025ના રોજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એટ્રોસિટી એક્ટના એફઆઈઆરના સંદર્ભમાં ₹4 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે। તેમાંથી ₹1 લાખ રૂપિયાનો હુકમ બંને ભાઈને આપવામાં આવ્યો હતો। તેની સાથે નગરપાલિકા મારફતે સફાઈ કામદાર તરીકે ₹30 લાખ મળવાપાત્ર છે। તો તેની દરખાસ્ત નગરપાલિકા મારફતે પ્રાંત અધિકારી દ્વારા સરકારમાં કરવામાં આવી છે। એની સાથે સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વીમાની ₹2 લાખની સહાય એની દરખાસ્ત પણ કરવામાં આવી છે। તે સિવાય અન્ય સહાય પણ આપવામાં આવશે। અંતર્ગત ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ નિયામક, સમાજ કલ્યાણ તેમજ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનો મૃતકના નિવાસસ્થાને પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હુકમો આપવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। 2024ના રોજ પાટડી નગરપાલિકા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનું દુઃખદ અવસાન થયું। એના સંદર્ભે ખાસ કરી જયેશભાઈ અને ચિરાગભાઈ બેનું મૃત્યુ થયું છે, ત્યારે પ્રભુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે અને પરિવાર પર આવી પડેલા દુઃખદ ઘડી સહન કરવાની પરિવારને પણ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। આ બનાવના સંદર્ભમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત વહીવટીતંત્ર અને ધારાસભ્ય તરીકે મારી સાથે પણ સંપર્કમાં રહી અને એમને ઝડપી વળતર મળે એના માટે એમના સરકારમાંથી સૂચનાના કારણે આજરોજ તારીખ 22/1/2025ના સમાજ કલ્યાણ ખાતા મારફતે એટ્રોસિટી એક્ટના એફઆઈઆરના સંદર્ભમાં ₹4 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે। એમાંથી ₹1 લાખ રૂપિયાનો હુકમ એ આજે દલિતવાસમાં જઈ અને બંને પરિવાર, જયેશભાઈના પરિવાર અને ચિરાગભાઈના પરિવાર, બંને પરિવારને ₹1 લાખના એ હુકમ એ આપ્યા છે। એ ડીબીટીના માધ્યમથી એમના ખાતામાં જ આજે જમા પણ થઈ જશે। એની સાથે સાથે નગરપાલિકા મારફતે જે સફાઈ કામદારનું મૃત્યુ થયું છે એના સંદર્ભમાં એને ₹30 લાખ રૂપિયા મળવાપાત્ર સહાય સરકારમાં છે, તો એની દરખાસ્ત નગરપાલિકાના માધ્યમથી પ્રાંત અધિકારી મારફતે કરવામાં આવી છે। એ સાથે સફાઈ કામદાર વિકાસ નિગમ એનામાં પણ ₹2 લાખની વીમાની યોજના સફાઈ કામદારના સંદર્ભમાં છે, તો એ દરખાસ્ત પણ કરવામાં આવી છે। કુલ મિલાવી અને ₹30 લાખ એ સરકારમાંથી, સમાજ કલ્યાણમાંથી ₹4 લાખ, ₹2 લાખ સફાઈ કામદાર વિકાસ નિગમમાંથી અને મળવાપાત્ર જે કાંઈ સહાય હશે એ મળશે। આજરોજ એના હુકમ આપવા માટે અમે પ્રાંત અધિકારી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન ચંદારાણા અને વહીવટીતંત્ર અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરો એ સ્થળ પર જઈ અને પરિવારને સાંત્વના પાઠવી છે અને આ હુકમો એ એમને અર્પણ કર્યા છે। દુઃખ તો લઈ નહીં શકાય, પરંતુ સરકાર આ પરિવારને સહાયરૂપ થઈ શકે એ પ્રકારે વળતર જે ચૂકવી રહી છે, એમાં આજે આ પરિવારને સાંત્વના પાઠવા અને સહાય આપવા માટે અમે આજે એક પરિવારની પાસે ગયા હતા। પ્રભુ પરમાત્મા એ આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના।